માતની વધુ તને આવડી મળી ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી તું ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી. અને આપણા અહીંના આપણા માણસો કેવા છે કે રસિક હેડા હે મર્મ મુખ મંડળે અન માનવી મીઠડા પ્રેમ બીના હે આકરા પાણી જ્યાં મરદની મૂછના લલિત લાવણ્ય જ્યાં સુંદરીના સજલ ઘનરાજમાં ઝબુકતી વીજળી અન ઘૂંઘટે મલકતી લાજ રમણી ભારતી માતની વધુ તને આવડી મળી ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી. એવી આપણી આ ધરતી છે. આજનો માનવ છે એ મંગળ ઉપર ગયો છે, પણ સાહેબે હોવારમાં જે વાત કરી એ પ્રમાણે આપણા જીવનમાં મંગળ કેવી રીતે થાય એ વિચારવું જોઈએ. આપણી જીભ છે ને એ તોતરી હોય ને એમાં આપણો વાંક નથી. આપણી જીભ તોતરી હોય એ ચાલે, પણ આપણી જીભ તોછડી ન હોવી જોઈએ. જીભમાં કંઈક લાગ્યું હોય ને તો એ રૂજાઈ જાય. જીભના ઘા લાગે ને કોઈ દિવસ ન રૂજાય. એટલે બોલતા પહેલા બહુ ધ્યાન રાખવું પડે. આપણે કેમ બોલવું જોઈએ, આપણે કેવું વર્તન કરવું જોઈએ એ આપણે પહેલા ધ્યાન રાખવું જોઈએ. અને હું તો હમણાં યુટ્યુબમાં એક મારો વિડીયો આવે, કદાચ મને નથી ઓળખતા, એટલે કે મેં તો એક વાત કરી છે. હમણાં હું નવું બોલ